ભાવનગરમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને તેમના જ વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકી દેશી દારૂની પોટલીઓ લઈને પહોંચ્યા હતા, જેથી માહોલ ગરમાયો હતો અને પોલીસે તમામ આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરી। શું હતો આ સમગ્ર વિવાદ, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગરમાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। તેવામાં તાજેતરમાં જ ભાજપના નેતા પર જ બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ખુદ ભાજપના નેતાએ જ સ્થાનિક પોલીસ સ્ટેશન સામે આક્ષેપો લગાવ્યા હતા કે હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે। તેવામાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગરના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા દેશી દારૂની પોટલીઓ સાથે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી ગયા હતા, જેથી પોલીસે તમામ આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરી હતી અને આ દરમિયાન કેવા દ્રશ્ય સર્જાયા હતા અને સમગ્ર મામલે બ્રિજરાજ સોલંકીએ શું પ્રતિક્રિયા આપી છે તે પણ સાંભળીએ। ભાવનગર આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન એની આગતા સ્વાગતા કરવા માટે અને ભાવનગરમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે કથળી રહી છે। દર 15 દિવસે એક હત્યા થઈ રહી છે, દર 15 દિવસે એક મહિલાનો બળાત્કાર થઈ રહ્યો છે, દર 15 દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન હર્ષ સંઘવી સાહેબની આગતા સ્વાગતા માટે અને ભાવનગરની હકીકત દેખાડવા માટે અમે આજે જઈ રહ્યા છીએ। બોલો ભારત માતા કી જય। जय हिंद दोस्तों, हूँ ब्रिજરાજ સોલંકી, आम आदमी पार्टी गुजरात प्रदेश युवा प्रमुख। आज रोज भावनगर खाते गुजरातना गृह राज्य मंत्री एवं हर्ष संघवी साहेब भावनगरनी पावन અને ऐतिहासिक ધરાઓ પર પધારી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા દેશી દારૂની પોટલીઓ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એટલા માટે કારણ કે ભાવનગરની અંદર જે કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી રહી છે, દિવસે ને દિવસે દર 15 દિવસે એક હત્યા થઈ રહી છે, 15 દિવસે એક મહિલાનો બળાત્કાર થઈ રહ્યો છે, દિવસે ને દિવસે દર 15 દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે, ત્યારે ભાવનગરની અંદર બિહાર અને યુપીની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બિલકુલ નિષ્ફળ ગયા છે અને જે રીતના દારૂનું વેચાણ હોય, એમડી ડ્રગ્સનું વેચાણ હોય, અફીણ, ગાંજો, હિરોઈનનું વેચાણ હોય, યુવાનોને બરબાદ કરી રહ્યા છે, મહિલાઓને વિધવા, બાળકોને અનાર્થ બનાવી રહ્યા છે, ત્યારે અમારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક જ માંગ છે કે ભાવનગરની અંદરથી નેક નામદાર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની આ પાવન ધરતી ઉપરથી દેશી દારૂ અને ડ્રગ્સ માફિયાને નેસ્ત નાબૂદ કરે અને ભાવનગરની જનતાને શાંતિપ્રિય રીતના પોતાનું જીવન જીવા દે, એવી જ અપીલ અને માંગ સાથે આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે। બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે ભાવનગર પધારી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા દેશી દારૂની પોટલીઓ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમે દર્શાવવા માંગતા હતા કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, ભાવનગરમાં દર 15 દિવસે એક હત્યા થઈ રહી છે, દર 15 દિવસે એક મહિલાનો બળાત્કાર થઈ રહ્યો છે, દર 15 દિવસે ભાવનગરમાં એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે, જેના પરથી લાગી રહ્યું છે કે જાણે ભાવનગરની સ્થિતિ યુપી બિહાર જેવી થઈ ગઈ છે। આના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હર્ષ સંઘવી ગૃહ મંત્રી તરીકે નિષ્ફળ સાબિત થયા છે અને ભાવનગરમાં દારૂ, ડ્રગ્સ, અફીણ, ગાંજો વેચાઈ રહ્યો છે અને આ યુવાધન આમાં બરબાદ થઈ રહ્યું છે અને બાળકો આનાથી અનાથ થઈ રહ્યા છે અને બહેનો વિધવા થતી જાય છે। અમારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ એટલી જ માંગણી છે કે ભાવનગરની ધરતી પર નશાના દૂષણને નાબૂદ કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે ભાવનગર આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરમાં સબ સલામત હોવાનો દાવો કર્યો છે। શું ખરેખર ભાવનગરમાં સબ સલામત છે? જો તમે ભાવનગરથી છો અને આ સમાચાર જોઈ રહ્યા છો તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી લખજો અને વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન દબાવી દેજો, જેથી તમારા સુધી તમામ સમાચારના અપડેટ પહોંચતા રહે।
નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે